નમસ્કાર, HK ટિપ્સ એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। આજે વાત કરશું સામાજિક વિજ્ઞાન ધોરણ 6 જેનો પાઠ 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક। સિક્કા પર આપેલી સિંહની આકૃતિ એટલે કે કિંગ। તમે રૂપિયાના સિક્કાને જોયો હશે, જેની અંદર એક બાજુ સિંહની આકૃતિ આપેલી છે। આ સિંહની આકૃતિને આપણે કિંગ પણ કહી શકાય। સારનાથના વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે। આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવેલ હતો। ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલ છે, જે આજે આપણે આપણા રાષ્ટ્રીય પ્રતીક તરીકે સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરેલી જે સિંહની આકૃતિ છે, સ્તંભ સ્વરૂપે આપણે એને રાષ્ટ્રીય પ્રતીક તરીકે ગણી છે। અહીંયા ચિત્રની અંદર તમે જોઈ શકો છો સિંહની આકૃતિ, એનું ચિત્ર, અને નીચેનું ચિત્ર છે જે ₹1 ભારતીય ચલણનું ચિત્ર છે। એની અંદર આ જે રાષ્ટ્રીય પ્રતીક છે સિંહનું, જે અહીંયા દર્શાવેલું છે। હવે વાત કરીશું મૌર્ય વંશ, જેની અંદર મૌર્ય વંશની સ્થાપના અને એની અંદર કયા કયા રાજાઓ થઈ ગયા છે એની સમગ્ર વાત જોઈએ। તો એની અંદર સૌપ્રથમ વાત કરીશું ચંદ્રગુપ્ત મૌર્ય, કે જે મૌર્ય વંશના સ્થાપક હતા। મૌર્ય વંશના સ્થાપક જેનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 321 થી ઈસવીસન પૂર્વે 297। ઈસવીસન પૂર્વે અહીંયા કીધું છે, એટલે કે ઈસુ ભગવાનના જન્મ પહેલા મૌર્ય વંશની સ્થાપના થઈ ગઈ હતી। બાળપણમાં જ રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું હીર પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તને ચાણક્ય પણ કહેવામાં આવે છે, તો એ વિષ્ણુગુપ્તે તક્ષશિલા એમને લઈ જઈ અને તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી હતી। કોને? ચંદ્રગુપ્ત મૌર્યને। ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321માં નંદ વંશના જે અંતિમ સમ્રાટ હતા ધનનંદ નામના વ્યક્તિ, જે રાજા હતા, એમની સાથે યુદ્ધ કર્યું અને ધનનંદને ચંદ્રગુપ્ત મૌર્ય યુદ્ધમાં હરાયો અને મગધની ગાદી ઉપર ચંદ્રગુપ્ત બેઠો, એટલે કે મગધનો રાજા બને છે। અને ત્યારથી મૌર્ય વંશની સ્થાપના થઈ એવું આપણે કહી શકાય। એટલે આપણે ખાસ યાદ રાખવાનું, ચંદ્રગુપ્ત મૌર્ય જે મૌર્ય વંશના સ્થાપક છે। ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો। એટલે કે જે આ ચાણક્ય હતો એ ખૂબ જ ચતુર હતો, હોશિયાર હતો, અને જેથી કરીને ચાણક્યએ રાજનીતિ અને વહીવટનું એને સારું એવું જ્ઞાન હતું, અને જેના કારણે એનો જે સમગ્ર લાભ છે એ ચંદ્રગુપ્ત મૌર્યને મળે છે, જેથી કરીને ચંદ્રગુપ્ત પોતાનું શાસન સારી રીતે ચલાવી શકે છે। ચાણક્ય દ્વારા લખાયેલા અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી પણ મળી રહે છે। ચાણક્યએ એક સરસ અર્થશાસ્ત્રનું આ પુસ્તક લખેલું છે, જેને અર્થશાસ્ત્રનો ગ્રંથ પણ કહી શકાય। તો એની અંદર રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની બધી જ માહિતી એમના દ્વારા લખવામાં આવેલી છે। ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુત્સદ્દગીરીવાળા માર્ગદર્શને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો છે। એટલે કે ચંદ્રગુપ્ત રાજા જે હતો, તો એમની જે તમામ પ્રકારની જે સિદ્ધિ છે, પોતાના રાજ શાસન દરમિયાન એમણે જે કંઈ વિજય પ્રાપ્ત કરેલા છે, જે કંઈ કુશળતાઓ મેળવેલી છે, તો એની પાછળનો મહત્વનો ભાગ એ ચાણક્યએ ભજવેલો છે એવું આપણે કહી શકાય। એટલે કે ચાણક્યના બુદ્ધિ ચાતુર્યના કારણે ચંદ્રગુપ્ત સારી રીતે શાસન અને વહીવટ કરી શક્યો છે। આગળ એમાં જ વાત કરશું ગ્રીક રાજા
સેલ્યુકસ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્ત 4 પ્રદેશો જેવા કે કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન જે પ્રદેશો છે એમણે જીતી લીધા. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ અને સેલ્યુકસે પોતાની પુત્રી જે હેલેના નામની એમની પુત્રી હતી એમના લગ્ન ચંદ્રગુપ્ત મૌર્ય સાથે એક કરે છે અને આમ પોતાના રાજદૂત મેગેસ્થનીસને પણ સેલ્યુકસ ચંદ્રગુપ્તના દરબારમાં મોકલે છે. પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગેસ્થનીસે લખેલ પુસ્તક ઇન્ડિકા એની અંદરથી મગધ સામ્રાજ્યના પાટનગર અને એના વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી પણ આપણને પ્રાપ્ત થાય છે. એટલે કે મેગેસ્થનીસ જે એક લેખક પણ હતો જેથી કરીને એમને ઇન્ડિકા નામનું પુસ્તક લખેલું અને એ સમયે ઇન્ડિકા એમના દ્વારા લખેલું હતું તો એમાં એમણે મગધ સામ્રાજ્યની અંદર કઈ રીતે વહીવટ થતો એનું પાટનગર કયું હતું એ બધી જ માહિતી આ ઇન્ડિકા નામના પુસ્તકમાંથી આપણને પ્રાપ્ત થાય છે. તો મેગેસ્થનીસ જે છે એ સેલ્યુકસ નિકેતર દ્વારા ચંદ્રગુપ્તના દરબારની અંદર મોકલવામાં આવેલો એક રાજકીય વ્યક્તિ હતો. હવે વાત કરીશું મગધ સામ્રાજ્યના રાજ્ય વિસ્તાર વિશે. ચંદ્રગુપ્ત પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી અને સમગ્ર ભારત ઉપર એમણે પોતાની સત્તા સ્થાપી હતી. ઉત્તરમાં આમ જોઈએ તો અફઘાનિસ્તાન જે અત્યારે હાલની અંદર એક અલગ દેશ છે, પેશાવર, કંદહાર જે પાકિસ્તાનના પ્રદેશો છે, ત્યાંથી લઈને પૂર્વની અંદર આપણે વાત કરીએ તો બંગાળ જે અત્યારે પશ્ચિમ બંગાળ રાજ્ય છે, બંગાળ સુધી તેનું શાસન હતું. પશ્ચિમ તરફ વાત કરીએ તો પશ્ચિમ તરફ પણ એની સત્તા હતી. એની અંદર સૌરાષ્ટ્રમાં પણ ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન હતું અને એના પુરાવા પણ પ્રાપ્ત થયેલા છે. તથા પુષ્યગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાંના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે પણ એમણે નિમ્યો હોવાના આધારો જણાવેલ છે. એટલે કે ચંદ્રગુપ્તનું શાસન સૌરાષ્ટ્રમાં પણ હતું અને સૌરાષ્ટ્રમાં એનો જ એક દૂત તરીકે રાજ્યપાલ તરીકે પુષ્યગુપ્ત નામના વ્યક્તિની નિમણૂક થયેલી હતી અને એની માહિતી વિવિધ શિલાલેખોના આધારે આપણને પ્રાપ્ત થાય છે. સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિનગર જેને હાલની અંદર જુનાગઢ જે અત્યારે ગુજરાત રાજ્યનો જિલ્લો છે એને ગિરિનગર પહેલાંના સમયની અંદર કહેવામાં આવતું. તો આ ગિરિનગરના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ ઉપર બંધ બાંધીને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું પણ નિર્માણ જે તે સમયે કરાવ્યું છે. દક્ષિણ ભારતના કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પર મગધ સામ્રાજ્યનો એ બધા પ્રદેશો ભાગ હતા. વાયવ્યમાં આપણે વાત કરીએ તો પશ્ચિમ ગાંધાર એટલે કે અફઘાનિસ્તાનના પ્રદેશો એ પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા. આમ સમગ્ર ભારત એક મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા, સમગ્ર ભારત ઉપર મૌર્ય સામ્રાજ્યની સત્તા સ્થપાયેલી હતી. અહીંયા ભારતના નકશાની અંદર આપણે એના જે વિવિધ સ્થળો આપેલા છે, શહેરો આપેલા છે, નામ આપેલા છે એના ઉપરથી આપણે ખ્યાલ મેળવી શકાય છે. અહીંયા ભારતના નકશાની અંદર તમે જોઈ શકો છો મૌર્ય સામ્રાજ્ય અને એ યુગના મુખ્ય નગર અને અભિલેખો, અને એ અભિલેખો જે સ્થળેથી મળેલા છે એના ઉપરથી આપણે કહી શકાય કે ભારતની અંદર મૌર્ય સામ્રાજ્ય અલગ અલગ સ્થળો ઉપર એ સામ્રાજ્ય હતું એમ કહી શકાય છે. અહીંયા જે અભિલેખો મળેલા સ્થળો છે અને મહત્વપૂર્ણ નગર છે અહીંયા નકશાની અંદર ટીક કરેલા છે, જેની અંદર આપણે મહત્વપૂર્ણ નગરોમાં જોઈએ તો ભારતની અંદર પૂર્વ તરફ પાટલીપુત્ર એ મહત્વનું નગર છે. એવી જ રીતે ઉત્તર તરફ પાકિસ્તાનનો જે અત્યારે પ્રદેશ છે એની અંદર જોઈએ તો તક્ષશિલા એ પણ એ મહત્વના નગર છે.
જે બીજા અહીંયા સ્થળોના નામ આપેલા છે એના ઉપરથી કહી શકાય આ બધા જ ભારત અને ભારત સિવાયના પ્રદેશોમાં મૌર્ય સામ્રાજ્ય વ્યાપેલું હતું. ચંદ્રગુપ્ત તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર એટલે કે હાલનું જે કર્ણાટક છે ત્યાંના શ્રવણબેલગોળામાં એમણે છેલ્લા સમયમાં એમણે ત્યાં એ સમય વિતાવ્યો હતો. ઈસવીસન પૂર્વે 297માં ચંદ્રગુપ્ત મૌર્ય અવસાન પામે છે. ચંદ્રગુપ્ત 24 વર્ષ એમણે રાજ્ય કર્યું એમ આપણે કહી શકાય. છેલ્લા વર્ષોમાં એમણે જૈન ધર્મ પણ અપનાવ્યો એવી વાત જૈન પુરાણોમાંથી આપણને મળે છે. એટલે કે જૈનના જે પુરાણો લખેલા છે પુસ્તકો એની અંદરથી એની માહિતી પ્રાપ્ત થઈ છે કે ચંદ્રગુપ્ત મૌર્યએ જૈન ધર્મ સ્વીકાર્યો હતો. ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ પુસ્તકો વિવિધ સ્ત્રોતોમાંથી આપણને મળી રહે છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્તની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ એક ઐતિહાસિક સામ્રાજ્ય તરીકે આપણે એને ગણાવી શકાય. ત્યાર પછી આપણે વાત કરીશું મૌર્ય શાસન સમયનું સાહિત્ય. એટલે કે મૌર્ય વંશનું ભારતની અંદર જ્યારે શાસન હતું તો એ સમયે અલગ અલગ લેખકો દ્વારા વિવિધ પુસ્તકો કૃતિઓની ગ્રંથોની રચના થયેલી હતી. એની અહીંયા કોષ્ટકના આધારે સમજ મેળવીએ તો પેલું છે એમાં અર્થશાસ્ત્ર એ નામની જે કૃતિ હતી ગ્રંથ હતો તો એના લેખક હતા આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય, જેને આપણે કૌટિલ્ય તરીકે પણ ગણાવી શકાય, જેનું બીજું નામ કૌટિલ્ય છે. બીજી કૃતિ છે ઇન્ડિકા, તો એના લેખક હતા મેગેસ્થનીસ. ત્રીજી કૃતિ છે દીપવંશ અને મહાવંશ, તો આ જે કૃતિ છે એના લેખક તરીકે બૌદ્ધ ગ્રંથોમાંથી આ કૃતિ રહેલી છે એમાં. પછી ચોથી કૃતિ છે મુદ્રા રાક્ષસ, તો એ એક નાટક હતું, તો આના લેખક હતા વિશાખાદત્ત. ત્યાર પછી વાત કરીશું ગ્રાન્ડ ટ્રંક રોડ વિશે. એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ એટલે કે આ ગ્રાન્ડ ટ્રંક રોડ. આ રોડનું નિર્માણ સૌ પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. તે તામ્રલિપ્તિ થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો. એટલે કહી શકાય કે એશિયાનો સૌથી મોટો અને જૂનો માર્ગ એટલે કે ગ્રાન્ડ ટ્રંક રોડ. તે સમયે ગંગાના મેદાનથી ગંધાર સુધી આ રોડ વિસ્તરેલું હતું. શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળની અંદર આ રોડનું ફરીથી નિર્માણ કરાવેલું હતું. એટલે કે આ રોડની અંદર જે અમુક વિસ્તારોની અંદર રોડ તૂટી ગયો હતો તો ફરીથી એ રોડને રિપેર કરાવેલો હતો. અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસીએ પણ કોલકાતાથી પેશાવર સુધીના આ રોડનું પુનઃનિર્માણ એટલે કે ફરીથી બંધાવડાયું હતું. વર્તમાન સમયમાં આપણે જોઈએ તો આ રોડ દિલ્હીથી કલકત્તા સુધી અત્યારે હાલની અંદર રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે આપણે એને ઓળખીએ છીએ. દિલ્હીથી કોલકાતા સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ એટલે આ આપણો ગ્રાન્ડ ટ્રંક રોડ. ત્યાર પછી વાત કરીશું મૌર્ય સામ્રાજ્યની અંદર બીજા શાસક એટલે કે બીજા રાજા એટલે કે બિંદુસાર. ચંદ્રગુપ્ત મૌર્યના પુત્ર બિંદુસાર, ચંદ્રગુપ્તનું અવસાન થાય છે અને બિંદુસાર મૌર્ય સામ્રાજ્યના રાજા બને છે. એનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 297થી ઈસવીસન પૂર્વે 273 સુધીનો. ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદી ઉપર બેસે છે એટલે કે રાજા બને છે. પિતા ચંદ્રગુપ્ત તરફથી એમને વારસામાં મળેલું એક વિશાળ સામ્રાજ્ય એમણે એને ટકાવી રાખ્યું અને તેની ભેટ પુત્ર અશોકને એમણે આપી. એટલે કે બિંદુસારે જે પોતાના પિતા ચંદ્રગુપ્ત તરફથી જે રાજ્ય મળેલું હતું એ એવી ને એવી રીતે એમને ટકાવી રાખે છે પોતે શાસન કરે ત્યાં સુધી. અને પછી બિંદુસારના અવસાન પછી એ પોતાનો પુત્ર અશોક છે એમને રાજ્ય સોંપે છે. આમ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ
એને આપણે ગણી શકાય. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુસીમની તક્ષશિલાના અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે એમણે નિમણૂક કરેલી હતી. સુસીમના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવામાં તે નિષ્ફળ રહે છે. એટલે કે સુસીમ જે છે એ તક્ષશિલાનો રાજ્યપાલ છે, પણ ત્યાં જે તે સમયે બળવા થાય છે તો એ બળવાની સામે સુસીમ કોઈ પગલાં ભરી શકતો નથી, જેથી કરીને નિષ્ફળ જાય છે. તો એ સમયે અશોક, જે સમ્રાટ અશોક જે છે એ ચંદ્ર બિંદુસારનો પુત્ર છે, તો એ અશોકે એ સમયના જે બળવા છે એને સફળતાપૂર્વક પાર પાડી અને બળવાને દબાવી દે છે. બિંદુસાર તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો, પરંતુ ગ્રીક રાજ્યો સાથેના મૈત્રીભર્યા એટલે કે મિત્રતાવાળા સંબંધો એમણે હંમેશાને માટે જાળવી રાખ્યા હતા. તેમણે મગધની ગાદી ઉપર લગભગ બિંદુસાર 25 વર્ષ સુધી રાજા તરીકે શાસન કરતો રહ્યો છે. ત્યાર પછી વાત કરીશું સમ્રાટ અશોક વિશે, જે બિંદુસારનો પુત્ર છે, જેનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 273 થી ઈસવીસન પૂર્વે 232. પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટાભાઈ સુસીમ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો હતો. એટલે કે અશોકના જે પિતા છે બિંદુસાર, તો એ બિંદુસારના આવી રીતે 4 સંતાનો છે. એમાં મોટો પુત્રનું નામ છે સુસીમ અને બીજા જે સાવકા ભાઈઓ છે એ બધાની સાથે સંઘર્ષ કરતાં કરતાં 4 વર્ષનો સમય વીતી જાય છે અને પછી સમ્રાટ અશોકને મગધ અને મૌર્ય સામ્રાજ્યના રાજા તરીકેનું પદ મળે છે. આમ રાજ્યાભિષેક થયા પછી સમ્રાટ અશોક પિતા તરફથી જે વારસામાં મળેલ મોટું રાજ્ય છે એનો વિસ્તાર વધારે છે. તેના શિલાલેખમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતની અંદર નેપાળ સુધી, દક્ષિણમાં મૈસૂર એટલે કે હાલના કર્ણાટક સુધી અને પશ્ચિમની અંદર ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી, જ્યારે પૂર્વની અંદર મગધ એટલે કે જે હાલનું બિહાર છે ત્યાં સુધી, કલિંગ એટલે કે હાલનું ઓડિશા એ પ્રદેશો સુધી એનો વિસ્તાર કરે છે. એટલે કે સમ્રાટ અશોકના આવ્યા પછી, સમ્રાટ અશોક રાજા બને છે એ પછી જે મૌર્ય સામ્રાજ્ય છે, મગધ જે રાજ્ય છે એનો ખૂબ જ વિસ્તાર થાય છે. એટલે કે એ અલગ અલગ રાજાઓની યુદ્ધમાં હરાવી અને પોતાના સામ્રાજ્યનો ફેલાવો કરે છે. ત્યાર પછી વાત કરીશું કલિંગનું યુદ્ધ અને સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન. સમ્રાટ અશોકે આમ તો પોતાના જીવનની અંદર ઘણા બધા યુદ્ધ કરેલા છે, પણ એમાંનું મહત્વનું યુદ્ધ એટલે કે કલિંગનું યુદ્ધ. અને આ યુદ્ધ કર્યા પછી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થાય છે, જે આપણે સમજવાનું છે. મગધની પડોશમાં આવેલ કલિંગ એટલે કે જે હાલનું ઓડિશા રાજ્ય, ત્યાં નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ એ હતું. પરંતુ મૌર્ય શાસનની સ્થાપના થાય છે તો એ સમયે આ જે ઓડિશા રાજ્ય છે, જેને કલિંગ તરીકે ઓળખવામાં આવે છે, એ સ્વતંત્ર થાય છે. તો કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની એક મહત્વાકાંક્ષા એટલે કે ફરીથી કલિંગ રાજ્ય મગધ સામ્રાજ્યમાં જ આવી જાય એ માટે સમ્રાટ અશોકે એવું નક્કી કરી અને કલિંગ રાજ્ય ઉપર ચડાઈ કરે છે. તો આમ સમ્રાટ અશોક રાજા બને છે એ પછી એ 8મા વર્ષે ઈસવીસન પૂર્વે 261ની આસપાસ કલિંગના રાજા એ સમયે જયંત હોય છે, એની સામે સમ્રાટ અશોક યુદ્ધ જાહેર કરે છે અને આ યુદ્ધની અંદર સમ્રાટ અશોકનો જ વિજય થાય છે. અને આમ યુદ્ધમાં વિજય મેળવ્યા પછી યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા સમ્રાટ અશોકને ચારે બાજુ દુઃખ જ દેખાય છે અને એક શોકનું વાતાવરણ એ જોઈ છે. યુદ્ધમાં થયેલા ખુવારી અને સ્ત્રીઓ બાળકોને રડતા જોઈ અને કલિંગ પર મેળવેલી એમની જે જીત છે એનો જે આનંદ છે એમને આનંદ થતો નથી. ચારે બાજુ દુઃખ જોવા મળે છે
આમ અશોકના મનની શાંતિ આ યુદ્ધ પછી હણાઈ જાય છે, એટલે કે ખુશ થતો નથી, એને દુઃખ થાય છે. યુદ્ધમાં થયેલ ખુવારીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી થાય છે. યુદ્ધની નિરર્થકતા સમજાઈ જવાને કારણે કલિંગનું યુદ્ધ તેના જીવનનું એક અંતિમ યુદ્ધ બની જાય છે. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી ત્યાર પછી એ શસ્ત્રોનો ત્યાગ કરે છે અને શાસ્ત્રોનું શરણું લે છે. અને આમ સમ્રાટ અશોક નક્કી કરે છે કે હવે પછી હું કોઈ પણ યુદ્ધ કરીશ નહીં, અને ત્યારથી પછી એ શસ્ત્રોનો ત્યાગ કરે છે અને બૌદ્ધ ધર્મ અંગીકાર કરે છે, એટલે કે બૌદ્ધ ધર્મ એ સ્વીકારે છે અને બૌદ્ધ ધર્મનું પાલન કરે છે. આમ અશોક રાજદ્વારી પુરુષમાંથી, એક રાજામાંથી એક ધર્મનું રાગી અશોક બની જાય છે, એટલે કે ધર્મનું આચરણ કરનાર એક અશોક બની જાય છે. અશોક પહેલો એવો શાસક હતો કે જેણે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કે સમ્રાટ અશોકે પોતાના વિચારો જે છે એ શિલાલેખમાં કોતરાવીને લોકો સુધી પહોંચે એવા પ્રયાસો કરેલા છે. અશોકના મોટાભાગના અભિલેખોની ભાષા પ્રાકૃત અને એની જે લિપિ હતી એ બ્રાહ્મી લિપિ હતી. આમ કલિંગના યુદ્ધ પછી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થઈ ગયા પછી એ બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરી અને બૌદ્ધ ધર્મ અંગીકાર કરે છે. વાત કરીશું બ્રાહ્મી લિપિ વિશે. બ્રાહ્મી લિપિ આધુનિક ભારતની મોટાભાગની લિપિઓ એ બ્રાહ્મી લિપિમાંથી જ વિકસેલી છે એવું આપણે કહી શકાય. અહીં તમે અ અક્ષર આપેલો છે જુદી જુદી લિપિઓની અંદર, તો એ અ કેવી રીતે લખાયેલો છે એ તમે જોઈ શકો ચિત્રની અંદર. તો અહીંયા પ્રારંભિક બ્રાહ્મીની અંદર અ કેવી રીતે લખેલો છે એ અહીંયા જોઈ શકાય. ગુજરાતીની અંદર એને આપણે ત્ર કહીએ છીએ. પછી એવી જ રીતે દેવનાગરી હિન્દી ભાષાની અંદર અ કેવી રીતે લખાયેલો છે એ ચિત્રમાં જોઈ શકાય. બાંગ્લા ભાષાની અંદર અ કેવી રીતે લખાયેલો છે, એવી જ રીતે મલયાલમ અને તમિલ. તો આવી રીતે અલગ અલગ ભાષાઓની અંદર કઈ રીતે લખાયેલો છે એ લિપિના આધારે આપણે અહીંયા ચિત્રના આધારે સમજી શકીએ અને જોઈ શકાય છે. ત્યાર પછી વાત કરીશું કલિંગના યુદ્ધનું વર્ણન કરતો સમ્રાટ અશોકનો શિલાલેખ. સમ્રાટ અશોકે કલિંગના યુદ્ધ પછી એક શિલાલેખ ઉપર લખાણ લખાવ્યું, જેની અંદર એમણે કલિંગના વિજય પછી જે કંઈ માહિતી છે એ આ શિલાલેખ મારફતે લોકો સુધી પહોંચે એ માટે એક શિલાલેખ કોતરાયો, બનાવડાયો, જેની અંદર માહિતી એમણે લખાવી છે કે રાજા બન્યાના 8 વર્ષ પછી મેં કલિંગ પર વિજય મેળવ્યો. લગભગ 1.5 લાખ લોકો કેદ કરાયા, 1 લાખથી વધુ લોકોને મારી નાખ્યા. એનાથી મને અપાર દુઃખ થયું. આવી રીતે સમ્રાટ અશોક પોતાનું દુઃખ શિલાલેખમાં લખાણ સ્વરૂપે વ્યક્ત કરે છે. જે લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને ખૂબ ચાહે છે તથા પોતાના દાસો અને મૃતકો પ્રત્યે દયાવાન હોય તે પણ યુદ્ધમાં માર્યા જાય છે અથવા પોતાના સ્નેહીજનોને ખોઈ બેસે છે. તેનાથી મને પશ્ચાતાપ થઈ રહ્યો છે. હવે મેં ધર્મ પાલન કરવાનો અને અન્ય લોકોને તેનો ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો છે. હું માનું છું કે ધર્મના માધ્યમથી લોકોના દિલ જીતવા એ જબરજસ્તીથી વિજય મેળવવા કરતાં વધારે સારું છે. હું આ અભિલેખ ભવિષ્ય માટે એક સંદેશ રૂપે કોતરાવી રહ્યો છું કે મારા પછી મારા પુત્રો અને પૌત્રો પણ યુદ્ધ ન કરે. ધર્મનો ફેલાવો કેવી રીતે કરી શકાય તે અંગે તેમણે વિચારવું જોઈએ. તો આવી રીતે સમ્રાટ અશોક દ્વારા કલિંગના યુદ્ધ પછી એમને જે દુઃખ થાય છે અને યુદ્ધ ન કરવું જોઈએ, યુદ્ધથી કેટલું બધું નુકસાન થાય છે, કેટલા બધા લોકો મૃત્યુ પામે છે અને એનાથી કોઈ ફાયદો નથી, એટલા માટે લોકોને સમજાવવા માટે એમણે ધર્મનું આચરણ કરવાનું લોકોને શીખ આપવા માટે આવી રીતે શિલાલેખ કોતરાયો હતો. તો અહીંયા એનો એ શિલાલેખનો નમૂનો આપણે જોયો. ત્યાર પછી આગળ ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત ઉપર દામોદર કુંડ જતા અશોકનો એક શિલાલેખ મળી આવેલ છે, જે ગિરનાર પર્વતના દામોદર કુંડની
આગળ જતાં આપણે આ શિલાલેખ જોઈ શકીએ છીએ. એ ચિત્રની અંદર તમે જોઈ શકો અશોકનો શિલાલેખ, જે પ્રાકૃત ભાષાની અંદર લખાયેલો છે. આ શિલાલેખની અંદર 3 રાજવીઓના લેખો પણ છે, એટલે કે 3 રાજાઓના લેખ પણ છે. આ લેખ રાજા મહાક્ષત્રપ રુદ્રદામાનો પણ છે. આ લેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત દ્વારા નિર્માણ કરાવવામાં આવેલ સુદર્શન તળાવ એટલે કે જળાશય અને અશોકના રાષ્ટ્રીય યવનરાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવાની વિગતો પણ આપવામાં આવેલ છે. તો આવી રીતે આ શિલાલેખની અંદર માહિતી મળેલી છે. ત્યાર પછી આપણે વાત કરીશું સમ્રાટ અશોક ધર્મ પ્રચારક તરીકે કેવી રીતે કાર્ય કર્યું છે. ધર્મનો પ્રચાર એમણે કેવી રીતે કર્યો, બૌદ્ધ ધર્મનો એમણે અંગીકાર કર્યો, અપનાવ્યો, પછી એમણે ધર્મનો પ્રચાર કેવી રીતે કરે છે એ જોઈએ. તો અશોકે દેશભરમાં આવેલા બૌદ્ધ તીર્થધામોની યાત્રા કરી. બધા જ તીર્થધામોમાં એમણે પ્રવાસ કર્યો, ફર્યા. યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મનો પ્રચાર પણ એમણે કર્યો. સમ્રાટ અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશમાંથી ઘણી બધી પ્રેરણા પણ મેળવી અને પોતાની પ્રજાને ધર્મનો માર્ગ બતાવવા માટે પોતાના સામ્રાજ્યની અંદર એમણે ઘણી બધી જગ્યાએ શિલાલેખો અને સ્તંભલેખો કોતરાવ્યા, જેની અંદર ધર્મની માહિતી આપવામાં આવી. એ સમયની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે સમ્રાટ અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની પણ રચના કરી અને આ ખાતાના ઉપરી તરીકે નિમાયેલ ધર્મ મહામાત્ર નામના અધિકારીએ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી અને તેનું નૈતિક ધોરણે ઊંચું લાવવાનું કાર્ય પણ કરવાનું હતું. સમ્રાટ અશોકે રાજ્યમાં શિકાર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો. કોઈ પણ પશુનો શિકાર કરવો નહીં, પશુઓની હિંસા બંધ કરાવી. તેમણે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતોના પ્રચાર ઉપર ખૂબ ભાર મૂક્યો અને આ ઉપદેશની સાથે સાથે એમણે કેટલીક લોક ઉપયોગી વાતો પણ શિલાલેખોની અંદર લખાવી અને આમ ધર્મના પ્રચારમાં સમ્રાટ અશોકે કાર્ય કર્યું છે. સમ્રાટ અશોક દ્વારા પ્રજાજોગ સંદેશો કેવી રીતે હતો એ અહીંયા ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈએ કે એમણે પ્રજાજોગ સંદેશોની અંદર શું લખેલું હતું, પ્રજાને એમણે કેવી શીખ આપી, અહીંયા ઉદાહરણ તરીકે અહીંયા ચિત્રની અંદર જોઈ શકાય છે. એમણે લખેલું છે, માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, વડીલોનો આદર કરવો, પશુઓનો વધ ન કરવો, બને એટલો ઓછો ખર્ચ કરવો, ગુરુની સેવા કરવી, સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળુ વર્તન રાખવું, બ્રાહ્મણો અને શ્રમણોને દાન આપવું અને અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતો સમજવાનો પ્રયત્ન કરી અને તેનો આદર કરવો. તો આવી રીતે પ્રજા માટે એમણે આવા સંદેશાઓ પણ શિલાલેખમાં લખાવેલા છે. સમ્રાટ અશોકે ઈસવીસન પૂર્વે 251માં પાટલીપુત્રમાં મોગલીપુત્રે તિસ્યના અધ્યક્ષ પદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવે છે. આ પરિષદનો મુખ્ય હેતુ એ હોય છે કે બૌદ્ધ ધર્મમાં ઊભા થયેલા જે મતાંતરો છે એને દૂર કરી અને ધાર્મિક એકતા સ્થપાય એ માટે સમ્રાટ અશોકે ભારતના કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યોની અંદર બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. સમ્રાટ અશોકે બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર, સિલોન એટલે શ્રીલંકા, સિરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોની અંદર ધર્મ પ્રચાર માટે એક ધર્મ પ્રચારક મંડળો પણ એમણે મોકલ્યા. અશોકે પુત્ર મહેન્દ્ર, અશોકનો જે પુત્ર છે મહેન્દ્ર, અને એમની પુત્રીનું નામ હતું સંઘમિત્રા. તો આ બંનેને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે એમણે શ્રીલંકા, એ સમયે સિલોન તરીકે શ્રીલંકા ઓળખાતું તો ત્યાં મોકલે છે. અને આમ અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો, એટલે કે પોતાના રાજ્યની અંદર બૌદ્ધ ધર્મને એક રાજ્યના ધર્મ તરીકે આશ્રય આપે છે. અશોકે ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના કાર્યો પણ ઘણા બધા કર્યા. અશોકે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા પણ કરી, કૂવા ખોદાવ્યા, વૃક્ષો રોપાવ્યા, રસ્તા બનાવ્યા, વિશ્રામ કરવા માટેના ઘર બનાવ્યા. સમ્રાટ અશોકે રાજગાદી મેળવવા ખટપટો કરી, યુદ્ધો દ્વારા સામ્રાજ્યનો વિસ્તાર કરી અને મહાસામ્રાજ્યનું નિર્માણ કર્યું. મહત્વાકાંક્ષા પૂરી કરવા કલિંગ પર એમણે ચઢાઈ પણ કરી. યુદ્ધમાં થયેલ ખુવારી જોઈ અને તેનું હૃદય પરિવર્તન થતાં જ તેમણે બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી અને એક ઉપદેશક તરીકે એમણે કાર્ય કરેલું છે. ધર્મ પ્રચારાર્થે વિદેશોમાં ગયેલા પ્રચારક મંડળોએ
ત્યાં ભારતીય સંસ્કૃતિની સુવાસ પણ ફેલાવી છે. આમ સમ્રાટ અશોકના ગુણો અને તેના કાર્યોને લીધે જ ઇતિહાસની અંદર એક મહાન રાજવી તરીકે સમ્રાટ અશોકને આપણે ગણાવી શકાય. ઈસવીસન પૂર્વે 232ની અંદર સમ્રાટ અશોકનું અવસાન થાય છે અને આમ તેણે 36 વર્ષ સુધી શાસન કર્યું છે અને મૌર્ય સામ્રાજ્યની અંદર બૌદ્ધ ધર્મનો સારો એવો ફેલાવો કર્યો છે. હવે વાત કરીશું મૌર્ય સામ્રાજ્યનું, મૌર્ય યુગનું વહીવટી તંત્ર, કેવી રીતે વહીવટ થતો એ સમયે મૌર્ય સામ્રાજ્યની અંદર, એના વિશેની માહિતી જોઈએ. ચંદ્રગુપ્ત મૌર્ય વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું. તેનો વિસ્તાર સમ્રાટ અશોકે ખૂબ વધાર્યો. વિશાળ મૌર્ય સામ્રાજ્યને વિભાગ પાડી અને એનો સુવ્યવસ્થિત વહીવટ થાય એ માટેનું આયોજન પણ ચંદ્રગુપ્તના સમયમાં મુખ્યમંત્રી અને એ સમયના પ્રખર રાજનીતિજ્ઞ એવા વિષ્ણુગુપ્ત ચાણક્ય, જેને કૌટિલ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે, એના દ્વારા કરવામાં આવ્યું હતું. તો મૌર્ય યુગનું વહીવટી તંત્ર 3 ભાગમાં વહેંચાયેલું હતું. પહેલું છે કેન્દ્રીય, બીજું પ્રાંતીય અને ત્રીજું પ્રાદેશિક એટલે કે સ્થાનિક. જેની અંદર આપણે વાત કરીશું કેન્દ્રીય વહીવટી તંત્ર વિશે. તો સમ્રાટ રાજા શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હોય છે. તે સામ્રાજ્યનો વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હોય છે. એટલે કે રાજાને જ વહીવટ, લશ્કર અને ન્યાયતંત્ર બધામાં દેખરેખ રાખવું, એનું કાર્ય કરવું અને એનો જ વડો રાજા છે. આમ રાજાનું જે પદ છે એ વંશ પરંપરાગત હતું. પાટલીપુત્ર અને તેની આજુબાજુનો પ્રદેશ સમ્રાટના સીધા અંકુશ હેઠળ આવેલો હતો. મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી રાજા વહીવટ ચલાવતા હતા. ચાણક્ય એ સમયના કૌટિલ્યએ કુલ 18 ખાતાઓ દર્શાવ્યા છે. એમાંના મુખ્ય ખાતાઓ અને તેના ઉપરી વડા આપણે જોઈએ હવે. તો એની અંદર 18 ખાતા છે. એમાંથી અત્યારે મહત્વના 6 ખાતાઓ જે ચાણક્ય દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા એ સમયે. તો એની અંદર જોઈએ તો પહેલું છે ખેતી વિભાગ. તો એના અધ્યક્ષને સીતાધ્યક્ષ તરીકે ઓળખવામાં આવતા. બીજું લશ્કર ખાતું છે, એના વડા સેનાની ગણવામાં આવે. ત્રીજું છે ન્યાય ખાતું, એના વડાને પ્રદેશત્રી અથવા તો મુખ્ય ન્યાયાધીશ કહેવામાં આવે. ચોથું વ્યાપાર ખાતું છે, એના અધ્યક્ષ પણાધ્યક્ષ તરીકે ઓળખાવાય. પાંચમું છે દફતર ભંડાર, જેને અક્ષપટલ કહેવામાં આવતું, એના અધ્યક્ષ મહાઅક્ષપટલ ગણવામાં આવતા. અને છઠ્ઠું છે મુદ્રા એટલે કે પાસપોર્ટ ખાતું. તો એના વડાને મુદ્રાધ્યક્ષ તરીકે ઓળખવામાં આવતા. તો આવી રીતે અલગ અલગ વિભાગો દ્વારા વહીવટ કરવામાં આવતો હતો. બીજું આપણે જોઈએ પ્રાંતીય વહીવટ. વિવિધ પ્રાંતના આધારે વહીવટ થતો. એની અંદર વાત કરીએ તો વિશાળ મૌર્ય સામ્રાજ્યને વહીવટની સરળતા ખાતર 5 વિભાગની અંદર વહેંચેલો હતો. પ્રાંત એટલે કે મંડળ, એ વિભાગના વડા તરીકે એની અંદર રાજ્યપાલ જે કાર્ય કરતા હતા. આ પદ પર મોટે ભાગે રાજકુમારોની જ નિમણૂક કરવામાં આવતી. પ્રાંતના વડા તરીકે, રાજ્યપાલ તરીકે. રાજ્યપાલનું કાર્ય હતું કે સમગ્ર પ્રાંતમાં શાંતિ અને વ્યવસ્થા જળવાય, પછી કરવેરા ઉઘરાવવા, રાજાના આદેશોનું પાલન થાય અને પ્રાંતમાં બનતા બનાવોની સમગ્ર જાણ એ રાજાને કરવામાં આવે. આવી રીતે રાજ્યપાલનું કાર્ય રહેતું હતું. ત્યાર પછી વાત કરીશું પ્રાદેશિક, સ્થાનિક વહીવટી તંત્ર કેવું હતું એ સમયનું. તો કહી શકાય કે વહીવટી સરળતા માટે કોઈ પણ પ્રાંતને આહાર એટલે કે જિલ્લા સ્થાનીય અને આહારને પ્રદેશ એટલે કે સંગ્રહણ એટલે કે તાલુકામાં, એટલે કે જિલ્લા અને તાલુકાની અંદર વહેંચવામાં આવતા. આહારનો અધિકારી રાજુક, જેને આહારપતિ કહેવામાં આવતો, અને પ્રદેશનો અધિકારી એટલે કે પ્રાદેશિક, જેને ગોપ કહેવામાં આવતા. આમ વહીવટી તંત્રનું નાનામાં નાનું એકમ એ સમયે ગામ હતું. તેનો ઉપરી વડો એટલે કે ગ્રામણી કહેવાતો. અત્યારે જેવી રીતે સરપંચ છે એવી રીતે ગામના વડાને એ સમયે ગ્રામણી કહેવામાં આવતું. ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગ્રામણી ગામનો વહીવટ ચલાવતો. તો આવી રીતે સ્થાનિક વહીવટી તંત્ર એ સમયે આવું હતું. સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ
તથા મૌર્ય વંશનું પતન કઈ રીતે થાય છે, છેલ્લે મૌર્ય વંશનો અંત કેવી રીતે આવે છે એના વિશે વાત કરીશું. તો સમ્રાટ અશોકના અવસાન પછી એના જે ઉત્તરાધિકારીઓ છે તેની અંદર એના વિશે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથોની અંદરથી ઘણી બધી માહિતી મળે છે. પુરાણોમાં આપેલ માહિતી મુજબ આપણે કહી શકાય કે મૌર્ય વંશમાં થઈ ગયેલ કુલ 9 કે 10 રાજાઓએ કુલ મળીને 137 વર્ષ સુધી સામ્રાજ્ય કર્યું હતું, શાસન કર્યું હતું. બૌદ્ધ ગ્રંથોની અંદર માહિતી મળે છે એ પ્રમાણે સમ્રાટ અશોક પછી અનુક્રમે કૃણાલ, સંપ્રતિ, શાલિસુક, ચેલોક, દશરથ, દેવવર્મા, શતધન્વા અને બૃહદ્રથ નામના રાજાઓ થઈ ગયા, એટલે કે રાજા તરીકે શાસન કરે છે. મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદ્રથના નિર્બળ શાસનનો લાભ લઈ અને એના સેનાપતિ પુષ્યમિત્ર શુંગ નામના જે રાજા છે એમણે લશ્કરી કવાયત જોવાના બહાને બૃહદ્રથને બોલાવી અને બૃહદ્રથની હત્યા કરી નાખે છે. અને આમ છેલ્લે આપણે કહી શકાય કે ઈસવીસન પૂર્વે 185માં પુષ્યમિત્ર શુંગે મગધની ગાદી ઉપર શુંગ વંશની સ્થાપના કરી અને મૌર્ય વંશનો અંત આવ્યો એવું આપણે કહી શકાય. તો આવી રીતે છેલ્લા અંતિમ મૌર્ય વંશના રાજા એટલે કે બૃહદ્રથ અને એનો વધ પુષ્યમિત્ર શુંગ દ્વારા કરવામાં આવે છે. અને ત્યાર પછીથી પુષ્યમિત્ર શુંગ જે શુંગ વંશની સ્થાપના કરે છે અને મૌર્ય વંશનો અંત આવે છે. તો અહીંયા આવી રીતે મૌર્ય વંશનું પતન થાય છે. અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. આગળના આવતા વિડીયોની અંદર આ જ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોનો વિડીયો મૂકવામાં આવશે. એજ્યુકેશનના વિડીયો મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો. ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરો જેથી કરીને અમારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.